એક દૂજે કે લીએ। બે ભાઈઓ પોતાના ખેતરમાં સાથે કામ કરતા હતા। એમાંનો મોટો ભાઈ પરણેલો હતો અને એને બાળકો પણ હતા। બીજો કુંવારો હતો। દર વખતે બંને ભાઈ પાક અને થયેલી કમાણી બરાબર અડધે હિસ્સે વહેંચી લેતા હતા। એક દિવસ નાના ભાઈએ વિચાર્યું, પાક અને કમાણી અમે બંને ભાઈઓ સરખે સરખા વહેંચી લઈએ છીએ, એ બરાબર નથી। હું એકલો છું અને મારી જરૂરિયાતો ઓછી છે, એટલે મોટા ભાઈને વધુ હિસ્સો મળવો જોઈએ। એટલે એ રોજ રાત્રે પોતાના ખડામાંથી અનાજની એક ગુણ ઉઠાવીને બંને ભાઈના મકાન વચ્ચેની ખાલી જગ્યામાંથી પસાર થઈને મોટા ભાઈના ખડામાં મૂકી આવતો। આ દરમિયાન પરણેલા મોટા ભાઈએ વિચાર્યું, પાક અને કમાણી અમે બંને ભાઈઓ સરખે સરખા વહેંચી લઈએ, એ બરાબર નથી। હું તો પરણેલો છું। આગામી વર્ષોમાં મારી સંભાળ તો મારી પત્ની અને મારા બાળકો લેશે। નાના ભાઈને તો નથી પત્ની કે નથી બાળકો, તો ભવિષ્યમાં એની સંભાળ કોણ લેશે? એને વધુ હિસ્સો મળવો જોઈએ। એટલે એ રોજ રાત્રે પોતાના ખડામાંથી અનાજની એક ગુણ ઉઠાવીને કુંવરાભાઈના ખડામાં મૂકી આવતો। પોતાની અનાજની ગુણો ક્યારેય ખલાસ કે ઓછી કેમ ન થઈ એ અંગે બંને ભાઈઓ વર્ષો સુધી વિમાસણમાં જ રહ્યા। પછી એક રાત્રે બંને ભાઈઓ અંધારામાં અથડાઈ પડ્યા। એમને આખી વાત સમજાઈ ગઈ। અનાજની ગુણ નીચે પટકીને બંને ભાઈઓ હેતથી ભેટી પડ્યા। લાગણીનો ધોધ બંનેની આંખોમાંથી વહેતો હતો। આ પરથી આપણને બોધ મળે છે કે ચાહે પરિણામમાં કે ઓફિસમાં આપણે એકમેક પર શંકા કરવાને બદલે એકબીજાની જરૂરિયાત પ્રત્યે વધુ સંવેદનશીલ બનીએ તો આગળ જતાં સૌને ફાયદો જ ફાયદો છે।